સુરત શહેરમાં ગરમીની શરૂઆત સાથે જ પારો 38 ડિગ્રીને પાર જઈ રહ્યો છે, ત્યારે માણસ સાથે પ્રાણીઓ પર પણ ગરમીની સીધી અસર જોવા મળી રહી છે। હાલ ગરમીની અસર વધતા સરથાણા નેચર પાર્કમાં ઠંડા પાણીના ફુવારા શરૂ કરી દેવામાં આવ્યા છે, તેમજ આગામી દિવસોમાં ગરમી વધશે ત્યારે પ્રાણીઓના પિંજરામાં બહાર એર કુલર મૂકવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ માંસાહારી પ્રાણીઓના પાંજરામાં પાણીનો હોજ બનાવી તેમાં પાણી ભરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત ગરમીના સમયમાં પ્રાણીઓના ખોરાકમાં ઘટાડો આવતો હોવાનું ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું। હું ડોક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા। સરથાણા ઝૂમાં જે હમણાં થોડો સમય ગરમીનું પ્રમાણ વધેલું છે એને ધ્યાનમાં રાખીને દર વર્ષે આપણે ગરમીના લીધે કોઈ પ્રાણી પક્ષીને આડઅસર નહીં થાય માટેની વ્યવસ્થા કરતા હોય છે। આ વર્ષે પણ જે વાઘ, સિંહ, દીપડા, રીંછ, ઓસ્ટ્રીચના પાંજરામાં ઠંડા પાણીના ફુવારાની વ્યવસ્થા કરેલી છે, જે બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી ગરમીના ટાઈમમાં ચલાવવામાં આવે છે, જેથી તેમાં જે ઓપન યાર્ડમાં પ્રાણીઓ રાખેલા છે એ લોકોને ગરમીથી રાહત મળી શકે અને બીજી કોઈ ગરમીની આડઅસર નહીં થાય। તદુપરાંત જે બી પ્રાણીઓ વેજીટેબલ કે ફ્રૂટ્સ ખાતા હોય છે એ લોકોને વધારે જ્યુસી ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ આપવામાં આવે છે, અને જે કેનાઇન ફેલાઇનના પ્રાણીઓ છે એ લોકોને આપણે મલ્ટીવિટામિન પાવડર અને મલ્ટીવિટામિન ટેબ્લેટ ખોરાકમાં આપીએ છીએ, જેથી ગરમીની સામે એ લોકોને રક્ષણ મળે છે। હજુ નેક્સ્ટ મંથમાં જે ગરમીનું પ્રમાણ સુરતમાં વધે છે એને ધ્યાનમાં રાખીને જે નાઇટ શેલ્ટરમાં પ્રાણીઓ પક્ષીઓ રાખેલા છે એમના માટે કુલરની બી વ્યવસ્થા કરવામાં આવનાર છે, એ થોડા દિવસમાં બી કાર્યરત થઈ જશે।